દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ડાયાલિસિસ સેન્ટરમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાયના નાણાં નહીં ચૂકવવામાં આવતા ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર એવા દાહોદ જિલ્લામાં દરેક CHC સેન્ટર પર ડાયાલિસિસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને સરકાર દ્વારા આવવા જવા માટે દૈનિક ₹300ની સહાય ચૂકવવામાં આવે છે। સાથે ડાયાલિસિસ કરાવવા આવતા દર્દીઓને CHC સેન્ટર દ્વારા ચા અને નાસ્તાની સુવિધા પણ પૂરી પાડવાની હોય છે, પરંતુ ફતેપુરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટર કેટલીક અસુવિધાઓના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ડાયાલિસિસ સેન્ટર પર જનરેટરની સુવિધા ન હોવાના કારણે જ્યારે વીજળી ન હોય ત્યારે દર્દીઓને ડાયાલિસિસ કરાવ્યા વગર વિલા મોડે પરત ફરવાનો વારો આવે છે, જ્યારે ઇમરજન્સી ડાયાલિસિસના દર્દીને દાહોદ અથવા સંતરામપુર ખાતે જઈને ડાયાલિસિસ કરાવવાની ફરજ પડે છે।